હેલો, વેલકમ ટુ અવર ચેનલ વાસુદેવ વિદ્યાલય પાઠશાળા. તમારા બધાનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો અહીં આપણે મેથ્સ શીખીએ છીએ 9મા ધોરણનું. એમાં સૌથી પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ છે. આ લેક્ચર નંબર 5 છે. તમે આગળના લેક્ચર 1, 2, 3, 4 ન જોયા હોય તો ચેનલ ઉપર જઈને જોઈ લેજો. અને અહીં આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. તો ઉદાહરણ નંબર 5 એમ કહે છે કે 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ દર્શાવ. તો અહીં જે આપણને રકમમાં આપી છે તે P/Q સ્વરૂપમાં છે અને આપણે તેને પોઈન્ટ સ્વરૂપમાં લખવાનું છે. તો આપણે ભાગાકાર કરીએ. 10/3 આવી રીતે લખી શકાય. તો 3 તરી 9, 1, 0. જો તમે અહીંયા 0 મૂકો તો ત્યારે તમારે સૌથી પહેલાં પોઈન્ટ કરવું પડે. હવે પોઈન્ટ પછી ફરીથી તમે ભાગાકાર એમના એમ કરશો તો ફરીથી 3, ફરીથી 9, પછી 1. આ પ્રમાણે તમારું ચાલ્યું જ રહેશે. તો આ પ્રમાણે અહીં ચાલ્યું રહેશે. અહીં પણ નીચે એક શેષ આવશે. એ પ્રમાણે તમારે આની શેષ શૂન્ય નહીં થાય. તો આ પ્રમાણે અહીં આપણે શેષ લખીએ. તો શેષમાં આપણે હર વખતે અહીંયા પણ 1 મળે તો પછી આપણે શૂન્ય મૂક્યો તો પછી ભાગાકાર કર્યો પછી પાછો 1 મળે તો અને પછી એમાં શૂન્ય ઉમેરીએ તો આ પ્રમાણે આપણને દર વખતે એક જ શેષ મળે. તો અહીં લખી શકાય 1, 1, 1 એવી રીતે અંત સુધી ચાલ્યું જ જાય છે. અને ભાગફળ હોય તો ભાગફળમાં આપણને મળશે 3.333 એવી રીતે ચાલ્યું રહેશે. તો આ પ્રમાણે આપણું 10/3 પૂર્ણ થયું છે. તો હવે આપણે 7/8નું જોઈએ. 7/8 તો 7/8 એટલે હવે ડાયરેક્ટ ભાગાકાર તો ન થાય એટલે પહેલાં આપણે 7ની બાજુમાં શૂન્ય મૂકીશું. તો અહીંયા ઉપર કરીને દશાંશ પણ મૂકવો પડશે. તો હવે 8×8 = 64. તો હવે બચશે 6. અહીં આપણે શેષ લખી દઈએ એટલે જે શેષ આપણને આવે તે આપણે બાજુમાં લખી શકીએ. તો પહેલાં શેષ 6 આવી. હવે ફરીથી 6 વડે ના થાય 0 મૂકીશું અને હવે ડાયરેક્ટ આપણે ફરીથી પોઈન્ટ મૂકવાની જરૂર નથી અને ડાયરેક્ટ આપણે 7, 8 × 7 = 56. તો હવે આવશે શેષ 4 એટલે અહીંયા આપણે 4 લખી દઈએ. ફરીથી ભાગ ના ચાલે તો શૂન્ય મૂકીશું અને 8×5 = 40. તો આ પ્રમાણે આપણી શેષ છેલ્લે શૂન્ય બનાવી છે. તો અહીં આપણે પહેલાં 6 મળી, પછી 4 મળી અને પછી શેષ શૂન્ય મળી. તો એ પ્રમાણે આપણે લખી દીધું અને અહીં આપણે ભાગફળ કરીને લખી દઈશું 0.875, 0.875. તો હવે આપણે ત્રીજા નંબરમાં 1/7 હવે આપણે ત્રીજા નંબરમાં 1/7નું જોઈએ. 1/7 તો ડાયરેક્ટ ભાગાકાર તો ન થાય એટલે આપણે પહેલાં શૂન્ય મૂકવું પડશે. એટલે અહીંયા ઉપર પોઈન્ટ આવશે 7×7 એટલે 3 બચશે. શૂન્ય મૂકીશું 7×4 = 28 એટલે 2 બચશે. પાછું શૂન્ય મૂકીશું એટલે 7×2 = 14. 6 બચશે. પાછું શૂન્ય મૂકીશું 7×7 = 49, 7×8 = 56 એટલે 7×8 = 56 મૂકીશું એટલે 4 બચશે. પાછું શૂન્ય મૂકીશું 7×5 = 35. હવે 5 શેષ બચી. હવે પાછું શૂન્ય મૂકીશું તો 7×7 = 49. હવે પાછી શેષ 1 આવી એટલે ફરીથી 0 મૂકીશું એટલે 7×1 = 7. તો આ પ્રમાણે અહીંથી પાછું આ બધું રિપીટ થાય છે એટલે 7×1 = 7. હવે 10માંથી 3 જાય તો 10માંથી 7 જાય તો 3. તો આ પ્રમાણે અહીં તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો અને વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી શકો છો. હવે આગળ આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ. આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ. તો સાબિત કરો કે 3.142678 સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.2678ને P/Q સ્વરૂપમાં દર્શાવ. તો અહીં આપણે આગળના દાખલામાં P/Q સ્વરૂપમાંથી પોઈન્ટમાં લઈ ગયા હતા. અહીં આપણે પોઈન્ટમાંથી P/Q સ્વરૂપમાં લાવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે જે પોઈન્ટ હોય દાખલા તરીકે કોઈ પોઈન્ટ હોય તો એને P/Q સ્વરૂપમાં લખી શકાય પોઈન્ટ દૂર કરીને.
તો અહીં આપણે પી પૂર્ણાંક છે અને ક્યુ શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. અહીં આપણે ઉદાહરણ તરીકે 2.5 હોય તો એને આપણે પોઈન્ટ પી અપન ક્યુ સ્વરૂપમાં લખવું હોય તો 25/10 લખી શકાય. અહીં પોઈન્ટને જેટલી વખત ખસેડવામાં આવે એટલું એકની બાજુમાં શૂન્ય લગાવવું પડે. જો 2 વખત ખસેડવામાં આવે તો 100 લગાવવા પડે. તો અહીં આપણે 6 વખત ખસેડવાના છે. આપણે લખીએ સંખ્યા 3.14, 26, 78. તો અહીં આપણે 1, 2, 3, 4, 5, 6 તો 6 વખત ખસેડવાનું છે. તો આપણે એકની પાછળ 6 શૂન્ય લગાવવા પડશે. તો 3, 14, 26, 78 છેદમાં એકના પછી 6 મીંડા 6 શૂન્ય. અને ઉપર પોઈન્ટ કરવાનો નહીં. જો પોઈન્ટ કરશો તો તમારું ખોટું ગણાશે. તો અહીં આપણે આ સંખ્યા પોઈન્ટમાં હતી તેને પી અપન ક્યુ સ્વરૂપમાં લખ્યું. તમે કોઈ પણ સંખ્યાને આવી રીતે પી અપન ક્યુ સ્વરૂપમાં લખી શકો છો. તો આ ઉદાહરણ નંબર 6 પૂર્ણ થાય છે. હવે ઉદાહરણ નંબર 7 જોઈએ. તો હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. તો ઉદાહરણ નંબર 7 એમ છે કે સાબિત કરો કે 0.3333 એટલે કે 0.3 બાર એટલે 3 બાર એટલે અહીં બારનો મતલબ એ કે જેટલી સંખ્યા ઉપર બાર હોય ને એ વારાફરતી બાર એ ક્રમસર રિપીટ થાય. જો બે સંખ્યા ઉપર હોય કે 0.312 દાખલા 12 ઉપર બાર હોય તો 3 પછી 12 પછી પાછી 12 એવી રીતે ક્રમમાં રિપીટ થાય. તો અહીં બારનો મતલબ રિપીટ થાય કોઈ વસ્તુ જેનો અંત આપણને ખબર ના હોય એટલે રિપીટ થાય બારનો મતલબ. હવે હું સમજું છું કે તમને ખબર પડી હશે. તો અહીં તમારે એટલું ધ્યાન રાખવું કે જેટલી આપણે આમાં કેવું કે એક્સ ધારવાનું આવશે અને જે સંખ્યા હશે આ રકમમાં જે સંખ્યા આપી હોય એના બરાબર જ એક્સ હોય. આ જે 0.33 છે એના બરાબર એક્સ ધારવાનું. તો અહીં લખ્યું પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પીક્યુ માટે પી અપન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે એવું સાબિત કરવાનું છે. તો આપણે 0.333 બરાબર એક્સ ધારીશું. તો એક્સ બરાબર 0.333 એના બરાબર 0.3 બાર પણ લખી શકાય. તો હવે જેટલી સંખ્યા ઉપર બાર હોય ને એટલું એકના પછી શૂન્ય આવે. દાખલા તરીકે એક જ સંખ્યા 3 છે એના ઉપર બાર છે તો 10 વડે ગુણવાનું. જો બે સંખ્યા ઉપર હોય તો 100 વડે ગુણવું પડે. તો 10x બરાબર 3.333 એવું ચાલ્યું જ જાય. તો અહીં તમારે ખાસ ખ્યાલ રાખો કે બંને બાજુ એ સંખ્યા વડે ગુણવું. જે એક જ બાજુ તમે એ સંખ્યા વડે ગુણશો તે ખોટું ગણાશે. તો હવે આપણે એને સરવાળા સ્વરૂપે છૂટા પાડીએ તો 3 + 0.33 કરીએ કે જેથી આપણને એક્સ પણ પાછું મળે. આપણે આવા દાખલામાં કેવું કરવાનું કે જે ગુણ્યું હોય ને એ સંખ્યામાંથી એક્સ પાછું મળે ને એવી સંખ્યાનો સરવાળાઓ કરીને અલગ કરવાનું. તો 10x બરાબર 3 + 0.33 થાય એટલે જે આ બંનેનો સરવાળો 3.33 થાય. તો અહીંયા આપણને પાછો એક્સ મળી જ ગયો છે. તો આપણને એવું જ ટ્રાય કરવાનું કે આપણને એક્સ મળી જ જાય અને મળી જ જશે. તો 10x બરાબર 3 + x થાય. હવે એક્સ ડાબી બાજુ આવે તો માઇનસ થાય. તો 10x - x બરાબર 3. તો 9x થાય. હવે 9xના જોડે ગુણાકારમાં છે એ પેલી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય. તો x બરાબર 3/9 એટલે 1/3 થઈ જાય. તો અહીં આપણે જે ઉપર એક્સની સંખ્યા ધારી હતી તે જ સંખ્યાનો આપણે પી અપન ક્યુ સ્વરૂપમાં 1/3 આવે. તો ઉપર જે 0.33 હતી એને પી અપન ક્યુ સ્વરૂપમાં લખવું હોય તો 1/3 લખી શકાય. તો આ પ્રમાણે ઉદાહરણ નંબર 7 પૂર્ણ થાય છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે ઉદાહરણ નંબર 8 જોઈએ. તો હવે આપણે ઉદાહરણ નંબર 8 જોઈએ. તો ઉદાહરણ નંબર 8 એમ છે કે સાબિત કરો કે 1.272727 એવી રીતે ચાલ્યું જાય છે એના બરાબર 1.27 બાર એટલે બે સંખ્યા ઉપર બાર છે એટલે 1.27 પછી એના એ સંખ્યા વારાફરતી વારા રિપીટ થશે. તો 1.27 બારને પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પીક્યુ માટે પી અપન ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો આપણે પહેલાં 1.27 એવી રીતે ચાલ્યું જાય છે એને 1.27 બાર કહેવાય. તો અહીં આપણે એક્સ બરાબર 1.27 લખીશું. તો હવે આપણે જો અહીં બે સંખ્યા ઉપર બાર છે તો અહીં જેટલી સંખ્યા ઉપર બાર હોય ને એના
દાખલા તરીકે એક સંખ્યા ઉપર 12 હોય તો એને 10 એક્સને 10 વડે ગુણવાનું. જો બે સંખ્યા ઉપર હોય તો 100 વડે ગુણવાનું. તો આમાં કેવું કે જેટલી સંખ્યા ઉપર 12 હોય એના એક પછી એટલા શૂન્ય લગાવવાના, એટલી સંખ્યા વડે ગુણવાનું. જો એક જ સંખ્યા હોય તો એક પછી એક શૂન્ય એટલે 10 વડે ગુણવાનું. જો બે સંખ્યા હોય તો એક પછી બે શૂન્ય એટલે 100 વડે ગુણવાનું. તો અહીં આપણે બંને બાજુ 100 વડે ગુણીશું. અહીં લખવાનું કે બંને બાજુ 100 વડે ગુણતા. જો તમે બંને બાજુ ગુણશો ને તો કંઈ ફરક નહીં પડે, કારણ કે તમે ગુણશો પછી આમ છેદ ઉડાડ દો 100 તો પણ ચાલે, એટલે કંઈ ફરક ના પડે. એટલે આપણે બંને બાજુ 100 વડે ગુણીશું. પણ જો તમે એક જ બાજુ 100 વડે ગુણશો ને બીજી બાજુ ના ગુણો ને તો એ ખોટું કહેવાય. આપણે એ પ્રમાણે ગણિતમાં ન કરી શકીએ. તો અહીંયા આપણે બંને બાજુ ગુણીશું. 100x બરાબર 127.2727. તો આ પ્રમાણે આપણું થઈ ગયું. હવે આપણે આને 126 પ્લસ 1.2727 લખી શકાય. તો 100x બરાબર 126 પ્લસ 1.272727. તો અહીં 127.2727 ઉપરના સ્ટેપને જ આપણે તોડીને પ્લસ કર્યું, એટલે સરવાળો પ્રમાણે કર્યું. હવે આપણે જાણીએ છીએ આ 1.2727ને એક્સ ધાર્યો છે, તો અહીં આપણે એક્સ લખી દઈશું. તો 100x બરાબર 126 પ્લસ એક્સ. હવે આ ડાબી બાજુ આવે એટલે માઇનસ થાય. તો 100x માઇનસ એક્સ બરાબર 126. તો 99x બરાબર 126. તો એક્સ બરાબર 126/99. તો હવે આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. તો ઉદાહરણ નંબર 9 એમ છે કે સાબિત કરો કે 0.2353535 આમાં 35 રિપીટ થાય છે, 2 રિપીટ થતું નથી. તો અહીં આપણે 0.23512 એટલે 35 ઉપર જ લાઈન છે, 2 ઉપર લાઈન નથી, એટલે કે 2 રિપીટ થતું નથી, ફક્ત 35 જ રિપીટ થાય છે. તો એને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એવું સાબિત કરવાનું છે. તો આપણે પહેલાં એક્સ બરાબર પહેલાં આપણે આ સંખ્યા લખીશું. તો એક્સ બરાબર 0.23535. તો આપણે એક્સ બરાબર આ ધારી લીધું. તમે એવું લખીશું કે ધારો કે એક્સ બરાબર આ સંખ્યા, ઉપર હું પણ લખી દઉં, ધારો કે. તો હવે આપણે જો બે સંખ્યા ઉપર 12 છે, તો આગળ સમજાવ્યું એ પ્રમાણે આપણે 100 વડે ગુણીશું. તો 100x બરાબર 23.5355 એવી રીતે પોઈન્ટ ચાલ્યું જ જશે. તો હવે આપણે 23 પોઈન્ટને આપણે અહીં આ સરવાળો એવી રીતે કરવાનો કે જેથી આપણને એક્સ પણ સરવાળામાં મળે. તો આપણે 23.3 કરીએ અને 23.3માં આપણે 0 પોઈન્ટ આટલું ઉમેરીએ, 0.23535. તો આપણને આ સંખ્યા મળે. જો હું તમને સમજાવું, 23.3 પ્લસ 0.23535. તો અહીં પાછળ તો શૂન્ય જ આવશે. તો અહીં 5.35335.23. તો આપણને આના ભાગ એવી રીતે પાડવાના કે જેથી એક એક્સ મળે અને બીજી કોઈ સંખ્યા મળે. તો આમાં હું તમને એક વસ્તુ સમજાવું કે આમાં જો તમારે બીજી સંખ્યા શોધવી હોય તો તમારે આમાંથી એક્સને બાદ કરવાની, જે સંખ્યા મળે તે તમારી જે સંખ્યા બચે એ લખવાની. તો આ પ્રમાણે આપણે અહીંયા ભાગ પાડીને લખ્યા. તો અહીંયા લખીશું 100x બરાબર 23.3 પ્લસ 0.23535. તો આના બરાબર તો આપણે એક્સ લખવાનું છે. તો 100x બરાબર 23.3 પ્લસ એક્સ. તો એક્સ આ બાજુ આવે તો 99x બરાબર 23.3. તો એક્સ બરાબર 23.3 છેદમાં 99. તો અહીં આપણે પોઈન્ટને હટાવવો હોય તો છેદમાં 10 કરવા પડશે. તો 23.3 એટલે 233/99 ગુણ્યા 10. તો એક્સની કિંમત આપણને મળશે 233/990. તો આપણે જે એક્સ ઉપર આ ધાર્યો હતો એને આપણે P/Q સ્વરૂપમાં આ પ્રમાણે પણ લખી શકાય. તો આ પ્રમાણે આપણું
ઉદાહરણ નંબર 9 પૂર્ણ થાય છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો અથવા વિડીયો પોઝ કરીને લખી શકો છો. જો તમને આ થોડું ટફ કહી શકાય કારણ કે આમાં થોડું નવું છે, તો જો તમને આ ના ખબર પડી હોય તો પાછું બેક જઈને તમે જોઈ શકો છો, અને ના ખબર પડે તો હું હજી સમજાવીશ. જો તમે કમેન્ટ બોક્સમાં લખશો તો તમને ના ખબર પડી હોય તો લખજો. જો ના ખબર પડી હોય તો હું અલગથી તમને એક વિડીયોમાં સમજાવી લઈશ. તો હવે જોઈએ. તો હવે આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ. તો ઉદાહરણ નંબર 10 એમ છે કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમ્ય સંખ્યા શોધો. તો આના વચ્ચે ઘણી સમય અને ઘણી અસમ્ય સંખ્યાઓ છે, પરંતુ આપણે જોઈએ જો 1/7 કરીએ તો એનો જ્યારે ભાગાકાર તમે પોઈન્ટમાં કરશો તો એ 0.14, 28, 57, 12 એટલે 7 સુધી આવશે. એના પછી આના રિપીટ થશે. આપણે 1/7 તો આગળ પણ જોયું, તો આ પ્રમાણે આવી રીતે 12 આવશે. 4 છે, ઓકે. તો એ આવી રીતે 12 આવશે. અને 2/7નું કરીએ અને 2/7 0.28, 57, 14, 12. તો આ તમે કેલ્સીમાં કરશો એટલે તમને આટલા સુધી એમને એમ મળશે, અને પછી પાછું એમને એમ તમે રફ કમમાં પણ કરી શકો છો. હું ડાયરેક્ટ લખું છું. તો હવે તમારે આને દાખલા તરીકે તમે આટલા સુધી પકડો 142 અને અહીં 285. તો અહીં તમારે આ પ્રમાણે આની વચ્ચે ઘણી અસંખ્ય તમે ગણી ના શકો એટલી બધી સંખ્યાઓ મળે, પરંતુ આપણે એક લખીએ એમાં તો આપણે લખી શકાય 0.150150 15300. તો આ પ્રમાણે તમે તમારી રીતે સંખ્યા લખી શકો છો. આ અનંત એટલે કે આને જો તમે આગળ વધારશો તો 15 અને 4 વખત 0, પછી એવી રીતે આગળ વધશે. તો આ પ્રમાણે આપણું ઉદાહરણ નંબર 10 પૂર્ણ થાય છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. અને પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે. અને બાય. આગળના આપણે વિડીયોમાં 1.3 સ્વાધ્યાય સાથે મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.